મારે હેલ્મેટ નથી પહેરવી એટલે હેલ્મેટ મેં બનાવી છે સ્પેશિયલ. આપણે સવાલ તો માથું ઢાંકવાનું છે ને, સવાલ માથું ઢાંકવાનું છે. આ માથું ઢાંકી દીધું, હાલો માથું ઢાંકવાનો સવાલ છે, માથું મેં ઢાંકી દીધું. સેફટી આપણે જોતી જ નથી, કેમ કે હેલ્મેટ પહેરવાથી જ મરી જાઉં, તો પછી હેલ્મેટ પહેરવાની જરૂર જ કઈ છે? ક્યાંય મને કોઈ રોક્યા નથી, કોઈ જાતનું રોક્યા નથી. અને મેં 10% હેલ્મેટ પહેરતા માણસોને જોયા છે. અત્યારે હું ગરોડિયા કોવા રોડ ઉપર, ધર્મેન્દ્ર કોવા રોડ ઉપર, લાખાજી રાજ રોડ ઉપર કોઈને હેલ્મેટ પહેરીને મેં જોતા નીકળ્યા નથી. આજે બીએસ છે, પોલીસ વાળાઓથી બીએસ છે, એ બીકના લીધે હેલ્મેટ પહેરીને નીકળે છે. શોખથી હેલ્મેટ પહેરીને કોઈ નથી નીકળતું. પોલીસ ખાતાની બીકના લીધે હેલ્મેટ પહેરીને લાચાર થઈને નીકળે છે કે જો આપણે હેલ્મેટ નહીં પહેરીએ તો આપણે હેરાન થવું. એ બીકના લઈને હેલ્મેટ પહેરીને નીકળે છે. નહીં, કાયદા એનું કામ કરે, અમે અમારું કામ કરશું. નહીં, હેલ્મેટમાં કાંઈ સેફટી નથી. હાલો મને લેખિતમાં આપે કે હું હેલ્મેટ પહેરીને નીકળું તો મારી પાસે યમરાજ નહીં આવે. હાલો યમરાજ નહીં આવે, મારું મૃત્યુ નહીં થાય. હું હેલ્મેટ પહેરી રાખીશ તો મારું મૃત્યુ નહીં થાય. અરે મારા બાપનું મળતું, મારા આગળ 4 હેલ્મેટ છે. કેટલા? 4. એક હેલ્મેટ મને થતું નથી. સાહેબ રિક્વેસ્ટ કરું, મારા બાપનું હેલ્મેટ નથી મળતું એટલે હું નથી દેતું. એનો દંડ ના કરતા મહેરબાની સાહેબ તો સરખો હતો ને તો તમને ના કે લોકો કમિશનર આગળ જવાનો આજે 8 તારીખે હેલ્મેટનો જે કાયદો લાગુ પડ્યો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. કારણ કે જે લોકોને તકલીફ પડતો કાયદો હોય એ કાયદાને માન ન આપવું એ અમારું માનવું છે. ને ગાંધી બાપુ કહી ગયા છે કે ગાંધી ચિંધ્યા હાલું, જે કાયદો બરાબર નથી એને માન ન આપવું જોઈએ. અને સાથે સાથે આ પોલીસ ખાતા અને કમિશનર ભાજપ અને વાલા થવા માટે આજે ઉપર નાટક કરી રહ્યા છે. દર વર્ષે આવો કાયદો આવે જ છે. અને આ કાયદો માત્ર ને માત્ર 1 વર્ષમાં 2 વાર આવે છે. કારણ કે સરકારની તેજુરી ભરવી હોય એટલે આ કાયદો આવે છે. શા માટે? કે ભાઈ ચૂંટણી લક્ષી એના ફંડ ભેગા થઈ જાય એટલે આની પહેલા અનેક વાર આવ્યા છે, વર્ષમાં 2 વાર આવ્યા છે. હવે હું તમને એક વાત કરું, હેલ્મેટથી ઘણી તકલીફો થાય છે લોકોને. સાઈડમાં દેખાતું નથી. પેલા ખાડાનું કરો, રાજકોટમાં કેટલો દારૂ વેચાય છે, દારૂ પીને લોકો માથે ગાડી ચડાવી દે છે. હવે તમને કહું કે મેં કમિશનરને મળ્યો હતો, પોલીસ કમિશનરને કીધું, મેં તો સાહેબ અમે વિરોધ કરીએ છીએ, ચાલો અમે વિરોધ નહીં કરીએ, તમે એક લેખિત આપો કે હેલ્મેટ પહેર્યો હશે એનું મૃત્યુ થશે તો જવાબદારી અમારી, તમે આપશો જવાબદારી લ્યો છો? તો કે અમે કોઈ જવાબદારી ન લઈ. એને ના પડ્યા પછી 3-4 લોકોના મૃત્યુ થયા. છાતી માથે બસ ફરી ગઈ. હેલ્મેટનું શું આવે? હવે લોકો બખ્તર પહેરીને ફરે. હું તમને એમ કહેવા માંગુ છું કે કમિશનરના કાયદાનો કોઈ અમલ નથી કરતું. નંબરવાળી ટ્રકો કેટલી ફરે છે, ઓવરલોડ ગાડી હોય છે, રેતી ભરેલી હોય છે, એમાં કોઈ જાતના નંબર ન હોય કારણ કે હપ્તા પહોંચતા હોય છે. અમારો વિરોધ એટલો છે કે હેલ્મેટનો કાયદો ખરેખર સિટી માટે નાબૂદ કરવો જોઈએ અને રાજકોટમાં તો ન જોવો જોઈએ. હાઈવે ઉપર રાખવામાં એનો વિરોધ નથી કરતા. અમારે કાર્યક્રમ છે હેલ્મેટ વિરોધી અમારો કાર્યક્રમ છે. તમે જુઓ છો કે લોકોને લૂંટવા માટે દાડે ને દાડા ઉતરી ગયા છે. દાડે ને દાડા તમને કહું, જાણે એક મશીન ગન જ બાકી છે લાવવાની, તોપું લાવવાની બાકી છે, બાકી બંદૂકો ને હજારોની સંખ્યામાં પોલીસો ઉતરી પડી છે. આ એકદમ ગેરવ્યાજબી છે. હું તમને કહું, ભાજપના નેતાઓ કેમ ચૂપ છે અત્યારે? રામભાઈ મોકરિયા ક્યાં છે? પિલારા ક્યાં છે? દર્શિતાબેન ક્યાં છે? બાબરિયા ક્યાં છે? દરેક ધારાસભ્યને કહેવા માંગુ છું કે તમારી કેમ અત્યારે જીભ મોઢામાં ગરી ગઈ છે, મોઢામાં મગ પૈરા છે? આ લોકોએ તમને એટલા માટે મત આપ્યા છે વિસ્તારમાં, રાજકોટના વિસ્તારમાં, કે તમે પ્રજાને લૂંટો. તમારા ચૂંટણી લક્ષી ફંડ છે ને બીજેથી ઘણી જગ્યા દારૂમાંથી આવે છે, ઘણી જગ્યાએ ત્યાં લૂંટવાનું બંધ કરો. આ પોલીસના ધાડે ધાડા મોકલો છો પ્રજાને લૂંટવા માટે. આમ આદમી દ્વારા આજે અમારે બાઇક રેલી કાઢવાની હતી અને આજે એનો વિરોધ કરવાનો હતો કે સવિનય કાનૂની ભંગ કરશું. એના માટે કાર્યકરો આવી ગયા છે અમારા, અને અમે થોડીક વારમાં જ 12-12:30 પછી સવિનય કાનૂની ભંગ કરવાના અને બાઇક લઈને નીકળવાના. આ જ કાર્યક્રમ 18 રોડમાં કરવાના છે આમ આદમી પાર્ટી દ્વારા. એક તો સીટ બેલ્ટ નથી, 2 ઇંચના સીટ બેલ્ટ 4000 નો મેમો મારી ગાડીનો છે અત્યારે ઓનલાઈન. આટલા પોલીસ વાળા આતંકવાદી આવી હોય તોય નથી હોતી. ખાલી એક હેલ્મેટ હાટું આટલી પોલીસ છે, એક એને ખાલી 2 ઇંચનો સીટ બેલ્ટ દેખાય છે. આટલા પબ્લિક રિક્ષામાં ફરે છે તો કોઈ પોલીસ વાળા નથી દેખાતું. આખી 5-5 જણા રિક્ષામાં ભર્યા હોય, BRTS માં વિડીયો ઉતારો કેટલા ભર્યા છે, પરમિશન છે?
છતાં કોઈ પોલીસ વાળા કઈ કરતા નથી. એક પણ એસટી બસમાં સીટ બેલ્ટ નથી, તો પણ કોઈ કઈ પોલીસ કરતી નથી. તો આ શું પબ્લિકને હેરાન કરવાનું કામ છે કે બીજું કઈ છે? એક પણ બસમાં સીટ બેલ્ટ નથી. એટલે શું હપ્તા ઉઘરાવે પોલીસ એને કરીને આટલા રિક્ષાવાળા જાય છે, તો એક પણ રિક્ષાવાળામાં 3 જણા ઉપર બેસવાની પરમિશન 7 જ જણા ભર્યા છે. કેમ એને કઈ કરતી નથી? નાના માણસને પબ્લિકને હેરાન કરવાનું છે. 10 વિડીયો એવા છે પોલીસ વાળા બાઇક લઈને નીકળે છે કે એને હેલ્મેટ નથી પહેરેલું. એક પણ એની પોલીસની ગાડી નીકળે એમાં જોઈ લઈએ, એક પણ એમાં સીટ બેલ્ટ ભરાવા ડ્રાઈવર. તો કેમ તમે મીડિયાવાળા એના વિડીયો નથી ઉતારતા? એના પણ વિડીયો ઉતારો ને, પોલીસ વાળાનો ઉતારો. તો કોઈ દી નથી થવાનું. તમે જોવો છો કે અહીંયા ટેમ્પરરી ઓલું રેલી નાખી રમપરાળી અહીંયા નાખ્યું છે, બીજે ક્યાં કઈ છે? મેન વસ્તુ ઈ જોવો ને. આ જો વાન જાય છે, દેખાડો વાનમાં કેટલા છોકરા ભર્યા. કા પોલીસ રોકતી નથી? આ પરમિશન છે એને? કેમ ત્યાંથી હપ્તા આવે છે સ્કૂલ પાસે? એ ઉતારો ને વિડીયો, ઉતારો. જો ઓલું વાન જાય છે, એમાં કેટલા ભર્યા છે પરમિશન એને? ટ્રેનને રોકી માણસો કોણ? અરે આ બસ નહીં, બસમાં કેટલા ભર્યા છે? એને પરમિશન એટલા ભરવાની? રિક્ષામાં એટલા ભરવાની પરમિશન છે કે ત્યાંથી હપ્તા આવે છે એટલે? અને વિડીયો મારા મૂકશું ને એટલે મારી ઉપર કેસે ખાવાનું 4 હાલે ને બીજો એક નવો ખાવાનો. હેલ્મેટ જ નથી આવતા અને મને સ્પાઇનની તકલીફ છે. હેલ્મેટ પહેર્યું તો બધું મને દુખે છે. મારા પાસે ડૉક્ટરનું સર્ટિફિકેટ છે. અને એમને આ વરસાદની સિઝન છે તો એમાં અડચણ રૂપ ન થાય હેલ્મેટ? બધું થવાનું જ છે, પણ આપણે શું કરી શકીએ? હમણાં પાણી ભરાઈ ગયું તો મારું લાખ રૂપિયાનું આખું બુલેટ પાણીમાં ડૂબી ગયું. એના માટે કોણ જવાબદાર રહેવાનું? તો પહેલા તમારી સરકાર પાસે શું માંગ છે કે રોડ રસ્તા પહેલા સરખા કરવા જોઈએ કે આ હેલ્મેટનો કાયદો? પાણીના નિકાલની કરો તમે વ્યવસ્થા, રોડ રસ્તા સારા કરો. અહીંયા જો કેટલા બધા ખાડા છે. હમણાં 2 દિવસ પહેલાં જ મારો એક ફ્રેન્ડ પડી ગયો હતો, હજી હોસ્પિટલમાં છે. એના જવાબદાર કોણ છે? આ બધા પોલીસવાળા છે. હું પૈસા આપવાનો નથી, ભલે મને જેલમાં પૂછું.